પ્રાણાન સર્વાન પરમાત્મની પ્રણાનયતિ તસ્માત પ્રણવઃ. અથર્વશીસ ઉપનિષદમાં આ કહ્યું છે, જેનો અર્થ છે કે જેના દ્વારા સર્વ પ્રાણવૃત્તિ પરમાત્મામાં લીન થાય તે પ્રણવરૂપ ઓમકાર છે. ઓમકાર એ ઈશ્વરવાચક શબ્દ છે. અ વત્તા ઉ વત્તા ખોડો મ એટલે સંસાર, અર્ધમાત્રા એટલે સ્વસ્વરૂપ આત્મા અને બિંદુ એટલે પ્રકૃતિ. શાક્ત મતે બિંદુ એ સ્વસ્વરૂપ છે. અહીં પોતાના ઇષ્ટમંત્રને જ પ્રણવનું નામ આપ્યું છે. ઓમ એટલે પુરુષ, સોહમ એટલે પ્રકૃતિ, ઓમ સોહમ એટલે હું પ્રકૃતિ પુરુષ રૂપ છું. અત્યારે પુરુષ પ્રકૃતિ રૂપ છે એવું ધ્યાન સર્વ કોઈનું ચાલી રહ્યું હોય છે, પણ તેને પલટાવવા માટે પ્રકૃતિ એ પુરુષ રૂપ છે એટલે કે ઓમ સોહમ, હું પ્રકૃતિ પુરુષ રૂપ છું એવું ધ્યાન સતત થવું જોઈએ. ઓમ એ સર્વ પ્રકારની વાણીમાં ઓતપ્રોત હોવાથી શ્રેષ્ઠ મંત્ર છે. મધ સમાન વાણીની મીઠાશ એટલે સત્યતા, પ્રિયતા અને હિતતા છે. ઓમ મંત્રના વિહિત જાપથી મેધા વધે, હૃદયની શુદ્ધિ થાય અને ચિત્ત પ્રસન્ન પ્રસન્ન બને. શુદ્ધ હૃદય જ અધ્યાત્મ વિદ્યામાં અધિકારી છે. ઓમ એ શ્રી પંચ પરમેષ્ઠી વાચક પદ છે. તેને નમસ્કાર અને તેઓની આજ્ઞાને નમસ્કાર એ જ તો કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. ઓમથી નમો આ એક યાત્રા કરવા જેવી છે. મો અક્ષરને ઉલટાવવાથી ઓમ એવો ધ્વનિ પેદા થાય છે. મો એ અક્ષરને ઉલટાવીએ તો ઓમ એવો ધ્વનિ ઉત્પન્ન થાય છે, અને ઓમ ધ્વનિને આલેખવાથી નમો પદ પ્રકટે છે. કેમ કે ન વત્તા ઓમ મળીને જ ઓમ આકૃતિ બનેલી છે. તેથી ઓમ અને નમો બે પદાર્થ પ્રાંતે એક જ છે. ઓમ નમઃ મંત્ર પણ એમાંથી જ જન્મેલો છે. ઓમ એ પ્રણવ, સર્વવ્યાપી, અનંત, શુક્લ, સૂક્ષ્મ, વૈદ્યુત અને બ્રહ્મ વગેરે શબ્દોથી પણ આ ઓમકાર ઓળખાય છે. હૃદયમાં મન છે. એ મનની મધ્યમાં ઓમકારની અમાત્રા અર્થાત જાગ્રત અવસ્થા અને સૂર્યમંડળ, કારણ કે અ એ સૂર્ય એ આપણે જોઈ ગયા. તેની ઉપર ઓમકારની ઉ માત્રા અર્થાત સ્વપ્ન અવસ્થા અને ચંદ્રમંડળ. તેની પણ ઉપર ઓમકારની મ માત્રા અર્થાત સુષુપ્તિ સ્થાન, વહની મંડળ, અગ્નિમંડળ. અને તેની પણ ઉપર પરમ આકાશ સ્વરૂપ બ્રહ્મનાદ એ છે અર્ધમાત્રા અર્થાત ચતુર્થ તુર્ય સ્થાન. એની પણ ઉપર સુષુમ્ણા નાડી આવેલી છે, જેના દ્વારા બહારના સૂર્યાદિ મંડળો પણ વ્યાપ્ત છે. સુષુમ્ણા નાડી એટલે બ્રહ્મનાડી.
તે મનનું રહેઠાણ છે. અ વત્તા ઉ વત્તા ખોડો મ એટલે જીવ એ બ્રહ્મની છાયા છે અને અહમ એ ઓમની છાયા છે. ઓમિત્યેકાક્ષરમ બ્રહ્મ ધ્યેયમ સર્વમુક્ષુભિઃ અર્ધમાત્રા સમાયુક્તમ પ્રણવો મોક્ષદાયકઃ પ્રકર્ષેણ નૂયતે સ્તુયતે અનેન ઇતિ પ્રણવઃ. શ્રી નમસ્કાર મહામંત્રની આગળ ઓમ લગાડવો કે નહીં એ પ્રશ્ન અનેકના મનમાં છાયારૂપ હોય જ છે. આર્ત ધ્યાનમાં નિમગ્ન જીવને ઓમપૂર્વક નમો અરિહંતાણમ લાભદાયી થતો હોય છે. તેથી ધર્મ ધ્યાનની ભૂમિકા ઉપર આરૂઢ થવાય છે. જેઓ ધર્મ ધ્યાનની ભૂમિકા ઉપર ઓલરેડી આરૂઢ છે તેઓને માટે ઓમ વિના નમો અરિહંતાણમ લાભદાયી છે. સર્વશાસ્ત્રોના વાચ્ય, લક્ષ્ય અને વ્યંગ્ય તથા તાત્પર્ય રૂપ અર્થ પરમાત્મા છે. તેનો જ વાચક શબ્દ એ ઓમકાર રૂપ પ્રણવ છે. પણ પંચ પરમેશથી તો નમો અરિહંતાણમ સિદ્ધાણમ આયર્યાણમ ઉવજ્જાયાણમ નમો લોએ સવ્વસાહુણમ એમાં પણ આવી ગયા. તેથી જેઓ ધર્મ ધ્યાનની ભૂમિકા ઉપર આરૂઢ છે, જેને આત્મકલ્યાણ અને મોક્ષ પ્રાપ્તિ સિવાયના અન્ય કોઈ હેતુ નથી, એમણે નવકાર મહામંત્રના માત્ર 68 અક્ષરો જ બોલવા વિહિત છે. વાણી માત્રનો સાર પ્રણવ છે. સ્વાધ્યાય રૂપી માળાનો મેરુ મણકો એ પ્રણવાક્ષર છે. પરમાત્માનું નામ તો સત્યનું પણ મહાસત્ય છે. શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તે જ પ્રણવનો પૂરો અર્થ જાણીને પછી તેનું અર્થભાવન અને જાપ કરી શકે છે. જપ માટે સર્વોત્તમ, શ્રેષ્ઠ અને પ્રભાવશાળી એવો પ્રણવ મંત્ર છે. એ જપથી 3 પ્રકારના ક્લેશોનો નાશ અને 4 પ્રકારના પુરુષાર્થોનો લાભ થાય છે. અને મોક્ષ એ તો ચરમ અને પરમ પુરુષાર્થ છે જે મોક્ષ અપાવે છે. એ છે ઓમકાર. પ્રણવની 3 વ્યસ્ત માત્રાઓ એટલે અકાર, ઉકાર અને મકાર. વેદ જે ત્રિવર્ગ કહે છે ને, એમાં અકાર છે ઋક, ઉકાર છે યજુર અને મકાર છે સામવેદ. ભોગ્ય ત્રિવર્ગમાં ભૂલોક એ અકાર, ભુવલોક એ ઉકાર અને સ્વરલોક એ મકાર છે. ભોક્તૃ ત્રિવર્ગમાં વિશ્વ એ અકાર છે, તૈજસ એ ઉકાર છે અને પ્રાજ્ઞ એ મકાર છે. અવસ્થા ત્રિવર્ગમાં જાગ્રત એ અકાર છે, સ્વપ્ન એ ઉકાર છે અને સુષુપ્તિ એ મકાર છે. ભોગ ત્રિવર્ગમાં સ્થૂલ અકાર છે, સૂક્ષ્મ ઉકાર છે અને કારણ મકાર છે. ગુણ ત્રિવર્ગમાં સત્વગુણ અકાર છે, રજસ ઉકાર છે અને તમસ એ મકાર છે. દેવ ત્રિવર્ગમાં વિષ્ણુ અકાર છે, બ્રહ્મા ઉકાર છે અને રુદ્ર એ મકાર છે. આ ત્રિવર્ગો અથવા ત્રિપુટીઓ પરસ્પર સંકલિત હોય છે અને તેમાં સમસ્ત પ્રણવની ચોથી એટલે કે તુરીય નાદ માત્રા
અને ઈશ્વર પદ અને સદાશિવ પદને લગતી પાંચમી અર્થાત તુર્યાતીત બિંદુ માત્રા ગૂંથાયેલી હોય છે. જાપ કરતા પૂર્વે મંડલ, મુદ્રા આદિ કરવાથી ઘણો જ લાભ થતો હોય છે. નાદ, બિંદુ, કલા આદિ મંત્ર તંત્રોનું વિશદ અને વિસ્તારપૂર્વક વર્ણન શારદા તિલક નામના ગ્રંથમાં આવે છે. આપણે જ્યારે શાંતિ મંત્ર બોલીએ ત્યારે પ્રાંતે અંતમાં 3 વાર ઓમ શાંતિ 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 એમ 3 વાર ઉચ્ચારણ કેમ કરીએ છીએ? 3 વૈદિક વિભાગ છે: આધિ ભૌતિક, આધિ દૈવિક અને આધ્યાત્મિક. એ ત્રણેય પ્રકારના દુઃખનો અંત પૂર્ણતાની ભાવનાથી જ સવેળા આવે છે. 3 પૌરાણિક વિભાગ જોઈએ તો લક્ષ્મી, શક્તિ અને સરસ્વતીનું તેમાં આવાહન છે. તેથી શાંતિ મંત્રમાં 3 વાર ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ એમ ઉચ્ચારણ કરાય છે. ઓમ રીમ શ્રીમ ક્લીમ નમઃ મંત્રમાં ઓમ એ પ્રણવ છે, રીમ એ માયાનું બીજ છે, શ્રીમ એ લક્ષ્મી બીજ છે, ક્લીમ એ કાલિકા દેવીનું બીજ છે અને નમઃ એ ભક્તિ સ્વરૂપ છે. ભક્તિપૂર્વકનું કાળી, લક્ષ્મી, મહામાયા અને મહાપ્રણવનું ઓમ એટલે કે પરમાત્માનું નામ અને સ્મરણ કરીએ, જે છે સર્વ સંપત્તિનું બીજ. પ્રણવના જાપથી 14 અંતરાયોની નિવૃત્તિપૂર્વક આત્માનું દર્શન થાય છે, એમ શ્રી પતંજલિ યોગ સૂત્રકાર કહે છે. ઓમ અને 4 ચક્રને પણ સુવાળો સંબંધ છે. આજ્ઞા ચક્ર એટલે કે પંચતન્માત્ર, ઇન્દ્રિય, ચિત્ત અને મન તત્વ છે. જ્ઞાન ચક્ર એ અહંકાર તત્વ છે. બ્રહ્મરંધ્ર શતદલ એ મહતત્વ છે અને સહસ્રાર ચક્ર તો પરમાત્મ તત્વ છે. હ એ શિવ એટલે કે શબ્દ બ્રહ્મ છે. સ એ શક્તિ અર્થાત વર્ણ બ્રહ્મ છે. હંસ એટલે શબ્દ બ્રહ્મ અને વર્ણ બ્રહ્મનું ધ્યાન. અ એ નાદરૂપ છે. ઉ એ બિંદુરૂપ છે. ખોડો મ એ કલારૂપ છે અને ઓમ એ જ્યોતિ રૂપ છે. ઓમમાંથી અરહમની યાત્રા કરીએ. ઓમ એ સમષ્ટિની સાધના છે. શ્રીમ એ વ્યષ્ટિની સાધના છે તથા અરહમ એ પરમેષ્ઠીની ઉપલબ્ધિ છે. અ એટલે અધોલોક, ઉ એટલે ઉર્ધ્વલોક અને મ એટલે મધ્યલોક છે. શ્રી જો ઓમમાં સમર્પિત થઈ જાય તો જરૂર અરહમ પ્રગટે. અર્થાત વ્યષ્ટિ જો સમષ્ટિ માટે હોય તો પરમેષ્ઠી બને. ઓમકારમાં જે 3 અક્ષર છે અ, ઉ, મ એ અકાર, ઉકાર અને મકાર છે. એ ત્રણેયનું રાસાયણિક સંયોજન એટલે ઓમકાર થાય છે. એ ત્રણેયનું રાસાયણિક સમીકરણ એટલે સરવાળો થાય છે. સંયોજન એટલે કોઈ ચોથી વસ્તુની ઉત્પત્તિ. અ એટલે વાણી, ઉ એટલે મન અને ખોડો મ એટલે પ્રાણ. આ ત્રણેયના સંયોજને
ચોથી વસ્તુ જે નીકળે છે તે છે આત્મા, આત્મપ્રકાશ, આત્માનું સંયોજન પરમેશથી સાથે. જાગૃત, સુષુપ્તિ અને સ્વપ્ન એ 3 અવસ્થાઓનો સરવાળો નહીં, પણ એ 3 અવસ્થાઓનો સંચાલક, પ્રેરક અને સંરક્ષક તે ઓમકાર છે. જાગૃત આદિ 3 અવસ્થાઓનો સંરક્ષક, મન અને પ્રાણનો પ્રેરક અને સંચાલક તથા પૃથ્વી, અંતરિક્ષ અને સ્વરલોકનો આધાર તે ઓમકાર છે. ઓમકારની અકાર, ઉકાર, મકાર અને અમાત્ર એ 4 માત્રા છે. પાદા, માત્રા, માત્રાશ્ચ પાદા. પાદ અને માત્રાનો અભેદ કહ્યો છે. વસ્તુના વિભાગને પાદ કહેવાય અને શબ્દના વિભાગને માત્રા કહે છે. અકાર, ઉકાર, મકાર એ 3 માત્રારૂપ જે વર્ણ છે તે અવાસ્તવિક છે. માત્રા વિશે વ્યાપક અસ્તિ, પ્રિય રૂપ અને ભાતિ જે અધિષ્ઠાન એવું ચેતન છે તે અમાત્રા પરમાર્થ રૂપ છે. અમાત્ર એટલે જેની માત્રા અથવા તો વિભાગ ન હોય એ અમાત્ર. આ રીતે 2 સ્વરૂપવાળો પ્રણવ તેનું 2 સ્વરૂપવાળા આત્માની સાથે દરેક સાધને અભેદ ચિંતન કરવું જોઈએ. ઓમકાર એ નિર્વિકાર, નિર્ગુણ અને નિરાકાર એવા બ્રહ્મનું પ્રતીક છે. નિર્વિકાર એવો ઓમ ઉચ્ચારવા માટે નિર્વિકાર થવું જોઈએ. ઓમકારનું ચિંતન કરીએ ફળ પણ નિર્વિકાર જ મળે છે. જેમ મૃત્યુ એ અંતકાળ નથી પણ પ્રયાણકાળ છે, તેમ ઓમકાર એ નકાર નથી પણ હકાર છે. પરબ્રહ્મ એ દેખાડવાની વાત નથી, કિંતુ આપણી મેળે જ બ્રહ્મને જોવાની વાત છે. મંત્ર એ શબ્દાત્મક હોવા છતાં તેનું સામર્થ્ય વિલક્ષણ અને અદ્ભુત હોય છે. તે વસ્તુ શૂન્ય હોતો નથી. તોપના ગોળા કરતાં પણ મંત્ર તો બળવાન હોય છે. તે જીવનને વલણ આપે છે. ઓમના મંત્ર જાપથી તો આપણું જીવન ઘડાતું હોય છે. મંત્રના પ્રભાવ અને મંત્રની પ્રેરણાથી જ તદ અનુરૂપ જીવન આપમેળે ઘડાય છે. આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે છે. એક તો બ્રહ્મરૂપ થવું, પણ તેમાં દેહ અંતરાય રૂપ છે. બીજું પુરુષોત્તમમાં જોડાવું, પણ તેમાં કુસંગ અંતરાય રૂપ છે. એ 2 ખોટ ઓમના મંત્ર જાપ દ્વારા ટાળી શકાય છે. જ્ઞાન નિષ્ઠા પછી બીજે નંબરે આવે છે પ્રણવની ઉપાસના. બ્રહ્મનું પ્રતીક પ્રણવ છે, જે વસ્તુતઃ શબ્દ બ્રહ્મ જ છે. શબ્દ બ્રહ્મ એ જ ઓમ અને ઓમ એ જ સગુણ નિર્ગુણ બ્રહ્મ. પ્રણવની ઉપાસના, પ્રણવનું સ્મરણ, મનન, નિધિધ્યાસન એ બ્રહ્મત્વના બોધ દ્વારા શુદ્ધ, બુદ્ધ, મુક્ત, સચ્ચિત આનંદ રૂપનો સૌ સાધકના આત્માને સાક્ષાત્કાર કરાવે છે. પ્રત્યેક અસ્થિનું લક્ષ્ય ભાતિ છે અને ભાતિનું લક્ષ્ય પ્રીતિ છે. અંગ્રેજીમાં પ્રત્યેક બિંગનું લક્ષ્ય બીકમિંગ છે અને પ્રત્યેક બીકમિંગનું લક્ષ્ય બ્લિસ છે. અસ્થિ બીઇંગને ભૂ કહે છે, ભાતિ બીકમિંગને ભુવઃ કહે છે અને
પ્રીતિ યા બ્લિસને સ્વહ કહેવાય છે. અસ્તિ, ભાતિ, પ્રીતિ, બીઈંગ, બીકમિંગ, બ્લિસ કે ભુઃ, ભુવઃ, સ્વઃ એ ત્રણેયનો એક જ અર્થ થાય છે અને એ ત્રણેયનો ઓમમાં સમાવેશ થઈ જાય છે. અ માત્ર ઓમ એ અસ્તિ, ભાતિ અને પ્રિય સ્વરૂપ છે, માટે જ તેના જાપ કરવા.